નમસ્કાર મિત્રો. તો પોલીસ વિભાગમાં મિત્રો ખૂબ જ મોટી ભરતી જાન્યુઆરી મહિનામાં બહાર પડવાની છે. તો મિત્રો ખાસ ખૂબ જ સારા સમાચાર છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો પોલીસ વિભાગમાં તૈયારી કરે છે તેના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર છે. તો મિત્રો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે ખૂબ જ મોટી ભરતી છે. 12,000 પ્લસથી વધારે મિત્રો તમારી જગ્યા આવશે. તો મિત્રો ખાસ વિડીયો પૂરેપૂરો જોઈ લો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો. અને મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક આપેલી છે. તો મિત્રો ખાસ આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલમાં, કારણ કે તમને ટેલિગ્રામ ચેનલમાં અવનવી માહિતી ભરતીને લગતી અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો તમને ટેલિગ્રામ ચેનલમાં સૌપ્રથમ મળી રહેશે. તો મિત્રો ખાસ આજે જ જોડાઈ જાઓ. તો ચાલો આપણે મિત્રો વિડીયો શરૂ કરીએ કે મિત્રો પોલીસ વિભાગ એટલે કે આરપીએફ રિક્રુટમેન્ટ 2024 મિત્રો ખૂબ જ બમ્પર ભરતી આવી રહી છે. તો આરપીએફ ન્યૂ વેકેન્સી 2024 રેલવે પ્રોટેક્શન ફોર્સ ન્યૂ વેકેન્સી 2024 એપ્લાય ઓનલાઈન મિત્રો જાન્યુઆરી માસમાં જ એટલે કે આ જ મહિનામાં તમારી ભરતી આવનાર છે. તો મિત્રો ખાસ જે આરપીએફ વિભાગ જે પોલીસ ફોર્સનો રેલવે વિભાગ આવે છે તેમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને કેટલી વેકેન્સી, શું ક્રાઇટેરિયા હશે, કેટલી જગ્યા હશે, ક્યારે ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે, કેટલી તમારી ઊંચાઈ હોવી જોઈએ, વજન કેટલો હોવો જોઈએ, તે બધી જ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે. તો મિત્રો આરપીએફ એટલે કે તેની મિત્રો જગ્યા એટલે કે રેલવે ફોર્સ પ્રોટેક્શન ફોર્સમાં તમારી મિત્રો જગ્યા બહાર પડશે. અને કેટલી જગ્યા હશે તો મિત્રો 12,473 જગ્યા કુલ હશે. અને મિત્રો લાયકાત તમારી શું હશે તો મિત્રો 10 અને ગ્રેજ્યુએટ એટલે કે મિત્રો 10 અથવા તો ગ્રેજ્યુએશન કરેલું હોય તે બધા જ ફોર્મ ભરી શકે છે મિત્રો. ક્વોલિફિકેશન અને સિલેક્શન પ્રોસેસ મિત્રો તો રાઇટિંગ એટલે કે એક્ઝામ તમારે આપવાની થશે અને બીજી ફિઝિકલ ટેસ્ટ પણ આપવાની થશે મિત્રો. તો તમારા ઓનલાઈન અપ્લાય એટલે કે તમારી ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થવાની છે, આ તો મિત્રો ખાલી જે નોટિસ આરપીએફ દ્વારા બહાર પાડવામાં આવી છે અગાઉથી. તો મિત્રો ઓનલાઈન અપ્લાય એટલે કે તમારા ફોર્મ ક્યારે શરૂ થવાના છે તો મિત્રો જાન્યુઆરી 2024થી આ તમારા ફોર્મ શરૂ થઈ જવાના છે. તો મિત્રો ખાસ અત્યારે આ જાન્યુઆરી માસ શરૂ થઈ ગયો છે. તો મિત્રો તમારા ફોર્મ ભરવાની પણ શરૂઆત જાન્યુઆરી 2024થી થવાના છે અને લાસ્ટ ડેટ મિત્રો ફેબ્રુઆરી મહિના સુધી તમારા ફોર્મ ભરાશે. અને મિત્રો તમારે જો વધારે કોઈ માહિતી મેળવી હોય તો મિત્રો વેબસાઇટ ઉપર તમને આ આરપીએફની વેબસાઇટ આપેલી છે, જે તમે તેની વેબસાઇટ ઉપર જઈને તમે વધારે માહિતી મેળવી શકો છો. અને આની પીડીએફ આપણે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં આ નોટિસની પીડીએફ તમને મળી રહેશે. તો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો તો સંપૂર્ણ માહિતી તમને આ પીડીએફની મળી રહેશે. તો મિત્રો રિક્રુટમેન્ટ એટલે કે 12,000થી વધારે મેલ અને ફિમેલ બંનેની જગ્યા મિત્રો ભેગી છે. અને મિત્રો પોસ્ટનું નામ તો મિત્રો કોન્સ્ટેબલ 9,000, ખાસ મિત્રો 9,000 કોન્સ્ટેબલ છે. 9,000 પ્લસ તમારી કોન્સ્ટેબલ અને એસઆઈ સબ ઇન્સ્પેક્ટરની 3,000 પ્લસ જગ્યા છે મિત્રો. તો આ ખૂબ જ સારી બાબત કહેવાય. જે પણ વિદ્યાર્થી મિત્રો પોલીસમાં જવાની તૈયારી કરે છે તેના માટે મિત્રો કેન્દ્રમાં આ ભરતી કહેવાય. ખૂબ જ તમારો પગાર પણ સારો હશે મિત્રો. તો લિમિટ મિત્રો તમારી એટલે કે ઉંમરની મર્યાદા કેટલી હશે આરપીએફ રિક્રુટમેન્ટ 2024 એલિજિબલ ક્રાઇટેરિયા મિત્રો. તો તમારી લિમિટ એટલે કે ઉંમરની લિમિટ કેટલી હશે તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોની 25 વર્ષ એટલે કે 18થી 25 વર્ષની વચ્ચે છે તે બધા જ ફોર્મ ભરી શકે છે. કારણ કે મિત્રો એસઆઈ અને કોન્સ્ટેબલને બંનેની જે જગ્યા છે તેના માટે મિત્રો ક્રાઇટેરિયા એટલે કે જે તમારી લાયકાત છે તે બંનેમાં થોડીક અલગ અલગ હશે. તો મિત્રો કોન્સ્ટેબલ 20થી 25 વર્ષ સુધી અને સબ ઇન્સ્પેક્ટર એટલે કે 1 જુલાઈ 2024થી આ ફોર્મ ભરી શકે છે. એટલે મિત્રો આ તમારી અલગ અલગ ક્રાઇટેરિયા. અને મિત્રો એજ રિલેક્શન ઓફ 5 યર એપ્લાય ટુ એસસી અને એસટી 3 વર્ષ એટલે મિત્રો ઓબીસી કેન્ડિડેટ તો મિત્રો 5 વર્ષ અને 3 વર્ષની પણ છૂટછાટ તમને આપવા પાત્ર છે મિત્રો. તો ખાસ આ તમારી માહિતી જોઈ રહી. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને 18થી 25 વર્ષ આપેલા છે એટલે વિડીયો
જોવાનું મૂકી દીધું છે, પરંતુ મિત્રો આ તમારી પૂરેપૂરો વિડીયો મેં તમને જોવાનું કીધું છે કે તમને એજમાં પણ છૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો. તો ખાસ કોન્સ્ટેબલ પીએસટી પેટ એટલે કે પીઈટી એટલે કે મિત્રો હવે તમારી ફિઝિકલ ટેસ્ટ કેવી હશે, તો મિત્રો જે પુરુષ ઉમેદવાર છે ઓબીસીમાં આવે છે તો મિત્રો એમને 165 હાઇટ હોવી જોઈએ અને ફિમેલને 157 સેન્ટીમીટર હોવી જોઈએ, અને એસસી અને એસટીમાં આવે છે તેમને 160 અને 152 હોવી જોઈએ, અને અન્ય એટલે કે જે ગોરખા અને જે અલગ અલગ આપણા બીજા ભારતમાં આવે છે તેમને મિત્રો 163 થી 155 હોવી જોઈએ, અને તમારું વજન મિત્રો એટલે કે છાતી ફૂલાવી કેટલી શકો તમે મિત્રો, તો એ પ્રમાણે તમને આ ક્રાઇટેરિયા આપેલો છે મિત્રો. તો તમારી હવે મિત્રો તમારી દોડ કેટલી હશે મિત્રો 1600 મીટરની દોડ હશે, અને છોકરીઓ એટલે કે મહિલાઓ માટે 800 મીટરની દોડ હશે, અને લોંગ જમ્પ અને હાઈ જમ્પ પણ મિત્રો આપવામાં આવેલા છે. તો કોન્સ્ટેબલ મેલ માટે મિત્રો તમારે 1600 મીટર દોડ હશે તો મિત્રો તમારે 5 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરી કરવાની થશે, અને જો મહિલા ઉમેદવાર છે તો તેમને 3 મિનિટ અને 40 સેકન્ડ એટલે કે 800 મીટર દોડ તમારે પૂરી કરવાની થશે, અને જો પુરુષ ઉમેદવાર લોંગ જમ્પ 14 ફૂટ અને હાઈ જમ્પ 4 ફૂટ હાઈ જમ્પ હશે, અને મહિલા ઉમેદવારો માટે કોન્સ્ટેબલ મિત્રો 9 ફૂટ લોંગ જમ્પ અને હાઈ જમ્પ 3 ફૂટ રહેશે મિત્રો. તો આ છે તમારી ફિઝિકલ ટેસ્ટ મિત્રો. અને સબ ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ માટે મિત્રો શું ફિઝિકલ ટેસ્ટ છે, તો ઓબીસીમાં જે આવે છે તે વિદ્યાર્થી મિત્રોને 165 સેમી અને 157 સેમી મહિલાઓ માટે, અને મિત્રો એસસી એસટીને 160 અને 152 છે, અને જે અલગ અલગ બીજા ક્રાઇટેરિયા છે તે મિત્રો આ તમે જોઈ શકો છો તમને. અને જો વધારે માહિતી મેળવી હોય તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં આ તમને નોટિસ મળી રહેશે, તો તમે આજે જ જોડાઈ જાઓ. આપણે ઓલરેડી આ નોટિસ મૂકેલી જ છે મિત્રો. તો ખાસ આ બી અલગ અલગ ક્રાઇટેરિયા છે, તમારી દોડ ક્યારે પૂરી કરવાની છે, કેટલા મિનિટમાં છે. તો મિત્રો સબ ઇન્સ્પેક્ટર માટેનું છે આ, તો 1600 મીટર 6.5 મિનિટમાં, અને છોકરીઓ એટલે કે મહિલાઓ માટે 4 મિનિટમાં પૂરી કરવાની થશે, અને જમ્પ પણ મિત્રો તમારે લોંગ જમ્પ થોડો ઓછો આપવામાં આવ્યો છે 12 ફૂટ અને 9 ફૂટ, અને હાઈ જમ્પ 3.9 ઇંચ અને 3 ફૂટ મિત્રો. આવી રીતે તમારે જે અલગ અલગ છે, અને તમારે મિત્રો આરપીએફ કોન્સ્ટેબલ અને એસઆઈનો સિલેબસ શું રહેશે મિત્રો, તમે ઘણા ખરા ફોર્મ ભરતા હોય તો સિલેબસ આપણે તમને જણાવી દઈએ. તો કે મિત્રો જનરલ અવેરનેસ 50 માર્ક હશે, 50 ક્વેશ્ચન હશે, અને અલગ આર્થિક એટલે કે મેથેમેટિક્સ એટલે કે 35 ગુણ, અને જનરલ ઇન્ટેલિજન્સ રીઝનિંગ તો મિત્રો 35 ગુણ. તો આવી રીતે મિત્રો તમારું પેપર થશે. તો ખાસ આ હતું આપણે 120 માર્કનું પેપર તમારું રહેશે, અને 90 મિનિટ તમને આપવામાં આવશે, અને મિત્રો પગાર ધોરણ તમારો શું રહેશે, તો મિત્રો 21,000થી સ્ટાર્ટ થશે મિત્રો. ખાસ 21,700 રૂપિયાથી તમારો પગાર શરૂ થશે. અને એસઆઈ એટલે કે આ મિત્રો કોન્સ્ટેબલ માટે હતું, અને એસઆઈ માટે મિત્રો એટલે કે સબ ઇન્સ્પેક્ટર માટે 35,400 રૂપિયા તમારો પગાર લેવલ હશે મિત્રો. તો ખાસ આ કોન્સ્ટેબલ અને એસઆઈ માટેની મિત્રો તમને બધી જ માહિતી જણાવી દીધી. અને હવે જો કોઈ તમને પ્રશ્ન હોય, અને ફી મિત્રો 100 રૂપિયા રહેશે, અને હવે જો તમને મિત્રો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. આ તમારી પરીક્ષા ફી છે. કોઈ પણ પ્રશ્ન થતો હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને વધારે માહિતી મેળવી હોય તો મિત્રો આપણી વેબસાઇટ અગાઉ આપેલી જ છે, અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ મિત્રો, તમને માહિતી મળતી રહેશે. આરપીએફ અથવા તો અવનવી માહિતી તમને જે ભરતીને લગતી માહિતી હોય છે તે ટેલિગ્રામ ચેનલમાં તુરંત આપણે આપવામાં આવે છે. તો મિત્રો ખાસ જય હિન્દ મિત્રો.